વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાભર ખાતે ઋણ સ્વીકાર અને આભાર દર્શન કાર્યક્રમ રાખ્યો। વાવ વિધાનસભા ચૂંટણીમાં બહુમતીથી જીત હાંસિલ કર્યા બાદ આજ રોજ વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાભર ખાતે ઋણ સ્વીકાર અને આભાર દર્શન કાર્યક્રમ રાખ્યો હતો। વાવ વિધાનસભા ચૂંટણીમાં 15,000થી વધુ મતોથી જીત હાંસિલ કરી હતી, જ્યારે વાવ સુઈગામ અને ભાભરની જનતાનો આભાર માનવા ભાભર ખાતે ઋણ સ્વીકાર અને આભાર દર્શન કાર્યક્રમ રખાયો હતો, જેમાં વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત, ડીડી રાજપૂત, ઠાકરસિંહ રબારી સહિત કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। વાવ સુઈગામ અને ભાભર કોંગ્રેસ કાર્યકર્તાઓને ગેનીબેન ઠાકોર દ્વારા ફૂલવર્ષા કરી ઋણ સ્વીકાર અને આભાર અભિનંદન આપ્યા હતા। રિપોર્ટર રાજ ગજ્જર, બનાસકાંઠા। વડીલો, યુવાન ભાઈઓ અને સૌ આમંત્રિત મહેમાનોને અહીંયા બોલાવી અને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય અપાવવા માટે જે એમનું ઋણ હતું એ ઋણનો સ્વીકાર કરવા માટે કરીને આજે આ કાર્યકરોને બોલાવ્યા હતા। ગુજરાત કોંગ્રેસનો આજે 138મો સ્થાપના દિવસ છે અને સ્થાપના દિવસના દિવસે કોંગ્રેસના કાર્યકરોએ, સૌ વડીલોએ અમે બધાને ખાતરી આપી છે કે આવનાર સમયની અંદર જે કોંગ્રેસની વિચારધારા હતી, કોંગ્રેસના કાર્યકરોને કામ કરવા માટેની જે પદ્ધતિ હતી, એ પદ્ધતિ સાથે અમે લોકો વચ્ચે રહીશું, લોકોના સુખ-દુઃખમાં ભાગીદાર બનીશું। ફરી વખત ધારાસભ્ય તરીકે જ્યારે મને જવાબદારી સોંપી છે, બાજુમાં ભલે ગુલાબભાઈને ધારાસભ્ય તરીકે ક્યાંક ગુણા ઉતર્યા હોય ત્યાંના મતદારો કે ક્યાંક પણ થરાદના લોકોને પણ ખાતરી આપું છું કે એમના કોઈ પણ નાના મોટા પ્રશ્નો હોય તો તમામ પ્રશ્નો વિધાનસભામાં હોય, સંકલન સમિતિ હોય, એમાં પણ ઉઠાવીને થરાદ ને વાવ એ તમામ બંને સીટોના મતદારોને, કોંગ્રેસના આગેવાનોને કોઈ ખોટ નહીં પડવા દઈએ એની પણ હું ખાતરી આપું છું। જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ ખભે ખભો મિલાવીને સમગ્ર બનાસકાંઠામાં કોંગ્રેસ પાર્ટીને જે રીતે કાયમી સત્તા સ્થાને લાવી છે એ રીતે સત્તા સ્થાને લાવે એ બાબતની પણ વાત કરી છે। આવનાર સમયમાં કોંગ્રેસના જે કંઈ અમારા ધારાસભ્યો છે એ ગુજરાતના પ્રશ્નો વિધાનસભામાં ઉઠાવશે। અહીંયા કેનાલ ના હોય, રોડો ના હોય, શિક્ષણ ના હોય, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટેની વાત હોય, વર્ગ વિગ્રહ કે કાયદો અને વ્યવસ્થા માટેની વાત હોય, આ તમામ વાતો અમે વિધાનસભામાં સરકારનું ધ્યાન દોરશું, કાયદો વ્યવસ્થા હચવાય એવું ધ્યાન રાખીશું અને ક્યાંક કોંગ્રેસના કાર્યકરને કોઈ પણ ક્યાંય ખોટી રીતે હેરાન કરવા માટેનો પ્રયત્ન કરશે તો અમે કોંગ્રેસના આગેવાનો એના પડખે રહીને એને મદદ કરવા માટેના પ્રયત્નો કરીશું। મીડિયાએ પણ અમને સાથ સહકાર આપ્યો, હાજર રહી અમારું મનોબળ વધાર્યું, એ બદલ સૌનો આભાર। સમગ્ર કોંગ્રેસના તમામ કાર્યકરોનો